નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાથ મિલાવવાના વિવાદ પર હવે આઈસીસીએ મોટો નિર્ણય કર્યો છે. પીસીબીએ ભારતીય ખેલાડીઓના વર્તન પર નિરાશા વ્યક્ત કરીને મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને દૂર કરવાની માંગણી કરી હતી, પણ આઈસીસીએ તેને નકારી દીધી. પાકિસ્તાનને ચેતવણી આપી છે કે જો રેફરીને નહીં હટાવવામાં આવે તો તેઓ યુએઈ સામેની મેચ નહીં રમે. ઉલ્લેખનીય છે કે આ મેચ આવતીકાલે યોજાવાની છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે ફરી વિનાશ વેર્યો છે. મંડીના ધરમપુરમાં વાદળ ફાટવાથી બસ સ્ટેન્ડ પાણીમાં ડૂબી ગયું અને બસીસ તણાઈ ગઈ, જ્યારે કે શિમલામાં ભૂસ્ખલનથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં 409 લોકોના મોત થયા છે અને 41 ગુમ છે. આ ઘટનાથી 493 રસ્તાઓ બંધ છે. રાજ્યને ચોમાસા દરમિયાન અત્યાર સુધીમાં 4,504 કરોડનું નુકસાન થયું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે હાથ મિલાવવાનો નિર્ણય ભારતીય ટીમે અચાનક લીધો ન હતો. બીસીસીઆઈ અને સરકાર બંને સંમત થયા હતા કે મેચ તો રમાશે, પણ કોઈ મૈત્રીપૂર્ણ વાતાવરણ નહીં હોય. માહિતી અનુસાર પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાની આ પ્રથા સમગ્ર ટુર્નામેન્ટમાં ચાલુ રહેશે. આ ઉપરાંત જો ભારતીય ટીમ ફાઇનલ મેચ જીતશે તો તે પીસીબી ચેરમેન મોહસિન નકવી પાસેથી ટ્રોફી પણ નહીં લે. ઉલ્લેખનીય છે કે નકવી હાલમાં એસીસીના પ્રમુખ છે અને જે ટીમ ફાઇનલ જીતે તેને ટ્રોફી મોહસિન નકવી આપવાના છે, પરંતુ ભારતીય ટીમ જો ફાઇનલ જીતશે તો તે મોહસિન નકવીના હસ્તે ટ્રોફી નહીં સ્વીકારે. અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડને ઉત્તરાખંડમાં સોનપ્રયાગ કેદારનાથ રોપવે પ્રોજેક્ટ માટે NHLML તરફથી લેટર ઓફ એવોર્ડ મળ્યો છે. કંપની આ પ્રોજેક્ટમાં ₹4,081 કરોડનું રોકાણ કરશે. 2.9 કિલોમીટર લાંબો આ રોપવે પૂર્ણ થતાં કઠિન કેદારનાથ યાત્રાનો સમય જે અત્યારે 8 થી 9 કલાકનો છે તે ઘટીને માત્ર 36 મિનિટનો રહેશે. આ પ્રોજેક્ટ AELના RMRW ડિવિઝન હેઠળ બનાવાશે, જે દેશના સૌથી પડકારજનક તીર્થ પ્રવાસને સહેલો બનાવશે. સુરતમાં એક કિડ્સ પ્રી સ્કૂલની બેદરકારીની મોટી ઘટના સામે આવી છે. 2.5 વર્ષનું એક બાળક શાળાના સ્ટાફની નજરમાંથી છટકી પ્રથમ માળેથી નીચે ઉતરીને રોડ પર પહોંચી ગયું. સદભાગ્યે આસપાસના સ્થાનિકોએ બાળકને સલામત રીતે સ્કૂલમાં પરત મોકલ્યું. ઘટનાનો સમગ્ર વિડીયો સીસીટીવી ફૂટેજમાં કેદ થયો છે. બાળકની માતાએ શાળાની આ બેદરકારી સામે કઠોર કાર્યવાહી કરવાની માંગણી કરી છે. આ ઘટના બાદ વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જાપાને 2011ની વિનાશક સુનામી પછી સમુદ્ર કિનારે વિશાળ સુરક્ષા દિવાલો ઊભી કરી છે. આ સુનામીમાં 20,000થી વધુ લોકોના મોત થયા હતા. ભવિષ્યમાં આવી આપત્તિથી બચવા માટે સરકારે $12 બિલિયન ખર્ચ કરીને લગભગ 400 કિલોમીટર લાંબી સમુદ્રી દિવાલનું નિર્માણ અને મરામત કરાવી છે. આ દિવાલો લહેરોથી ઊંચી બનાવવામાં આવી છે, જેથી મોટી સુનામી આવે ત્યારે લોકોને સલામતી માટે સમય મળી રહે. ઉત્તરાખંડના સહસ્ત્રધારમાં વાદળ ફાટવાથી અકલ્પનીય દ્રશ્યો સર્જાયા છે. ગામડા, જંગલો, ઘરો, પર્વતો બધું જ નદીમાં ભળી ગયું હોય તેવું લાગી રહ્યું છે. સહસ્ત્રધારથી લઈને માલદેવતા અને ફન વેલી સુધી કશું જ બચ્યું નથી. રસ્તો, પુલ, મંદિર, શાળા એવું કશું જ નથી જેના પર વિનાશના કોઈ ચિહ્નો ન હોય. દહેરાદૂન, મસૂરી, ઋષિકેશમાં દરેક જગ્યાએ નદીઓ બેકાબૂ બની છે. રસ્તાઓ પર કાટમાળ પથરાયો છે. વાહનો હાઈવે પર ફસાયા છે. જ્યાં જુઓ ત્યાં ફક્ત વિનાશ જ જોવા મળી રહ્યો છે. ઓપરેશન સિંદૂરને લઈને મોટા સમાચાર આવ્યા છે. જૈશના કમાન્ડર આતંકવાદી મસૂદ ઇલિયાસે કબૂલાત કરી છે કે મસૂદ અઝહરનો આખો પરિવાર ભારતના હુમલામાં માર્યો ગયો હતો. તેણે કહ્યું કે બહાવલપુરમાં ભારતના હુમલામાં મસૂદ અઝહરનો પરિવાર માર્યો ગયો છે. આ પ્રથમ વખત છે જ્યારે કોઈએ ખુલ્લેઆમ હુમલાની કબૂલાત કરી છે. ખાસ વાત એ છે કે ભારતીય સેનાએ આતંકવાદીઓના ઘણા ઠેકાણાઓનો નાશ કર્યો હતો, જેમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હતા, પરંતુ પાકિસ્તાન તરફથી હમણાં સુધી તેનો ઇનકાર જ કરવામાં આવતો હતો. અને હવે જૈશના કમાન્ડર મસૂદ ઇલિયાસે કબૂલ કર્યું છે કે ભારતે કરેલા હુમલામાં મસૂદ અઝહરનો આખો પરિવાર માર્યો ગયો છે. વધતા પ્રદૂષણને કારણે દેશની શાન લાલ કિલ્લો હવે કાળો પડતો જઈ રહ્યો છે. ધૂળ, ધુમાડો અને પ્રદૂષિત હવાથી કિલ્લાની લાલીમાં ધીરે ધીરે ખોવાઈ રહી છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો તાત્કાલિક રક્ષણના પગલાં ન લેવાય તો આ ઐતિહાસિક સ્મારકને ગંભીર નુકસાન પહોંચી શકે છે. લાલ કિલ્લાની સુરક્ષા અને તેના મૂળ સ્વરૂપને જાળવવા સરકાર તેમજ સંસ્થાઓએ આગળ આવવાની જરૂર છે.
કેરળમાં દુર્લભ મસ્તિષ્ક બીમારી અમીબિક મેનિંગો એન્સેફેલાઇટિસનો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્ય આરોગ્ય વિભાગ મુજબ અત્યાર સુધી 67 લોકો સંક્રમિત થયા છે, જેમાંથી 18ના મોત થયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એનસીડીસીએ કડક નજર રાખવાની સૂચના આપી છે. દિલ્હી એનસીઆરની મેડિકલ કોલેજીસ અને જિલ્લા હોસ્પિટલને પણ સજાગ રહેવા જણાવાયું છે. નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે આ બીમારી દિમાગ ઉપર જીવલેણ પ્રહાર કરે છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ઓનલાઈન ગેમ ફ્રી ફાયરને કારણે એક દુઃખદ ઘટના બની છે. મોહનલાલગંજ વિસ્તારના ધનુવાસાડ ગામમાં એક 13 વર્ષના વિદ્યાર્થીએ તેના પિતાના બેંક ખાતામાંથી 13 લાખ રૂપિયા ગુમાવી દીધા. આ રકમ ગેમમાં હારી જતા ગભરાઈને વિદ્યાર્થીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે ઓનલાઈન ગેમિંગની બાળકો ઉપર કેટલી ગંભીર અસર પડી શકે છે અને કેટલા ખતરનાક પરિણામો આવી શકે છે. ભારતીય રેલવેએ ઓનલાઈન ટિકિટ બુકિંગમાં છેતરપિંડી અટકાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે. 1 ઓક્ટોબરથી IRCTC વેબસાઇટ અને એપ પર રિઝર્વેશન શરૂ થતાં પહેલાં 15 મિનિટ ફક્ત આધાર કાર્ડ વેરીફાઈડ થયેલા યુઝર્સ જ ઓનલાઈન ટિકિટ બુક કરી શકશે. અત્યાર સુધી આ સુવિધા ફક્ત તત્કાલ ટિકિટ માટે હતી, પરંતુ હવે સામાન્ય રિઝર્વેશનમાં પણ લાગુ થશે. આ નવા નિયમથી ટિકિટ બુકિંગ વધુ સુરક્ષિત અને પારદર્શક બનશે. BCCIએ ટીમ ઇન્ડિયાના નવા જર્સી સ્પોન્સર તરીકે અપોલો ટાયર્સની જાહેરાત કરી છે. ડ્રીમ 11 સાથેનો કરાર રદ થતાં અપોલોએ નવી બોલી જીતી છે. આ કરાર 2027 સુધી માન્ય રહેશે. અપોલો ટાયર્સ દરેક મેચ માટે BCCIને ₹4.5 કરોડ ચૂકવશે, જે ડ્રીમ 11ની 4 કરોડની ઓફર કરતાં વધુ છે. આ નવા કરારથી BCCIને વધુ આર્થિક ફાયદો થશે અને ટીમ ઇન્ડિયાની જર્સી પર હવે અપોલોનો લોગો જોવા મળશે. ઓમાને વિદેશીઓ, ખાસ કરીને ભારતીયો માટે રિયલ એસ્ટેટ ક્ષેત્ર ખુલ્લું મૂક્યું છે. હવે ભારતીય નાગરિકો ઇન્ટિગ્રેટેડ ટુરિઝમ કોમ્પ્લેક્સ એટલે કે ITCs અને અમુક કોમર્શિયલ ઇમારતોમાં સંપત્તિ ખરીદી શકશે. આ મિલકતો પર તેમને 99 વર્ષ સુધીનો લીઝ હોલ્ડ અધિકાર મળશે. આ માટે કેટલાક નિયમો છે, જેમ કે 2 વર્ષથી ઓમાનમાં રહેતા હોવું જોઈએ અને બહુમાળી ઇમારતોમાં રોકાણ હોવું જોઈએ. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્ક ટાઈમ્સ સામે $15 બિલિયન માનહાનિનો દાવો દાખલ કર્યો છે. આમાં તેમણે અખબાર પર દાયકાઓથી તેમના વિરુદ્ધ ખોટો પ્રચાર ચલાવવાનો આરોપ લગાવ્યો છે. તેને દેશના સૌથી ખરાબ અને અપમાનિત અખબારોમાંનું એક ગણાવતા ટ્રમ્પે કહ્યું કે તે કટ્ટરપંથી ડાબેરી ડેમોક્રેટ પાર્ટીનું મુખપત્ર બની ગયું છે. 8મી સપ્ટેમ્બરના રોજ આપના ધારાસભ્ય મહેરાજ માલિકની PSA હેઠળ અટકાયત થયા બાદ વિરોધ પ્રદર્શનના કારણે લાદવામાં આવેલા એક અઠવાડિયાના સ્થગિત બાદ મંગળવારે જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં 2G મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ પુનઃ સ્થાપિત કરાઈ હતી. જોકે હવે જીવન લગભગ સામાન્ય થઈ ગયું છે. ઓછી ગતિવાળા ઇન્ટરનેટ કનેક્ટિવિટી પુનઃ સ્થાપિત થયા પછી પણ સ્થાનિક રહેવાસીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી 22મી સપ્ટેમ્બરથી નવરાત્રિ મહોત્સવ શરૂ થશે, જેના માટે રાજ્યભરમાં ગરબાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સુરત પાલિકાના ફાયર વિભાગે આગ અકસ્માત રોકવા આયોજકોને 30 એડવાઇઝરી નોટિસ આપી છે. નવરાત્રિ મંડપો માટે ફરજિયાત નિયમો નક્કી કરાયા છે, જેમાં વાયરિંગ પ્રમાણિત ઇજનેર પાસે ચેક કરાવવું ફરજિયાત છે, જેથી મોટી જનમેદની વચ્ચે સુરક્ષા સુનિશ્ચિત થાય. આ ઉપરાંત NOC લેવી પણ ફરજિયાત કરાઈ છે. જૂનાગઢમાં ભારે વરસાદથી રસ્તાઓની દુર્દશા થઈ છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આપે સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા સામે રોડ બનાવવો, જીવ બચાવવો નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે રેશમા પટેલ સહિત કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. રેશમાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ભાજપ રસ્તાઓ ખાઈ ગયા અને હવે ખાડામાં પડીને લોકોના જીવ જઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં કોમર્શિયલ વાહનો માટે વાર્ષિક ફાસ્ટેગ પાસ લાવશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે સરકાર રાજ્ય પરિવહન નિગમની બસીસ અને ખાનગી બસીસ માટે વાર્ષિક ફાસ્ટેગ પાસની યોજના પર કામ કરી રહી છે. આ પગલાંથી લાખો મુસાફરોને ટોલ પ્લાઝા પર થતા વિલંબથી મુક્તિ મળશે અને મુસાફરી વધુ સરળ બનશે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.